વિક્રમ સંવત 888 ચૈત્ર મહિનો મધુમાસ કે પછી મા માસ જે કહેવાતો હોય, વાર શનિ માં ઉતરી પછી મામડ પૂરણ આસ વલભીપુરની બાજુમાં રોહિશાળાનો નેહ મામડિયા માદા અટકનો ચારણ આ મીણબાઈની કુખે એ 7 જગદંબાઓનો જે પ્રાદુર્ભાવ થયો અને વલ્લભી સામ્રાજ્યના હાથમાં શિલાદિત્યને ઉછલાવવા માટે થઈને જે શક્તિઓ આવી, એ વખતે વલ્લભી સામ્રાજ્ય જ્યારે ચીની મુસાફર અહીંયા આવ્યો યુનસંગ એને નોંધ કરી છે, એ વખતે વલ્લભી સામ્રાજ્ય બહુ મોટું સામ્રાજ્ય હતું અને એમનો હાથમો રાજા હાથમો શિલાદિત્ય એના શાસનને ઉઠલાવવા ક્યારેક ક્યારેક એવું શક્તિને પ્રગટ થવું પડે, કારણ કે બ્રહ્મ છે એ નિરંજન નિરાકાર છે અને હાવ હાદી ભાષા. જો મને બોલવાની ખૂબ મજા આવશે નું કારણ આંતરિક વધારે છે. જો ધંધોરમાં મેં કેટલા પ્રોગ્રામ કર્યા એ મને ખબર નથી, ગામની ખબર નહીં હોય એટલા કર્યા. ભાવેશભાઈ હું ઠેઠ મને યાદ છે કંઈક 94 કે મેરું આપતા સપ્તાહ રામકથા કરી હતી આપણે મૈયારી વાળા ભગત બાપા. તેદી મને વિક્રમ રિક્ષા લઈને તેડવા આવ્યો હતો ને તેદી નું આવું એટલા વર્ષ થયા અને એવો પાછો વર્ષમાં 3-4 વખત આવું, એટલે કેટલા પ્રોગ્રામ થયા મને હવે ખબર નથી. પણ આજ વિશેષ આનંદ એ છે કે મારા મામા અહીં ઉપસ્થિત છે કે જેને ત્યાં રહી અને મેં બધું સાહિત્ય એ વખતે સાંભળેલું. પ્રભુદાન મામા અહીં ઉપસ્થિત થયા છે, તમને ખ્યાલ હોય પ્રભુદાન મામા, નાનદાન બાપુ સુરુ, એ બધા ભાઈઓ તમને કદાચ આ યુવાન મિત્રોને ખબર ન હોય તો ઓળખાણ દઉં. જે પ્રભુદાનભાઈ સુરુ અહીં ઉપસ્થિત થયા છે, પોતે સારામાં સારા લેખક સંપાદક અને ગામ ચારણિયા. તમે બહુ દાદા વાછરાનું પ્રસિદ્ધ હરસુબાપુના કંઠે સાંભળ્યું હોય, ચારણિયા ગામનો ચારણ ગુણલા એના ગાય છે નારણ. એમના બંધુ મારા બાપુને બધા એ ભેરા કાર્યક્રમ, બચુભાઈ વઢવાણ, મારા બાપુ પ્રભુદાનભાઈ, નાનદાન બાપુ, હિંગોરદાન બાપુ, મારે અહીંયા ફોટો છે એ બધા ભેરા. ફેસબુકના મારા મિત્રો છે ને ખબર છે, 2 કે 3 દિવસ પહેલા જ અમે ફોટો મૂક્યો તો મેં ફેસબુકમાં. હા આ બધા એ વખત એક એ મને આનંદ છે કે આવા મહાનુભાવો કે જ્યાં હું રહી અને આ કાને સાંભળી અને સાહિત્ય શીખું છું. બીજું એ આનંદ છે મને કે હું એક નાનકડા એવા ગામની માલિકો રહેતો હતો અને સાહિત્ય કરતો હતો. એ વખતે એક વ્યક્તિ આવીને કીધું કે આવડા નાનકડા ગામની માલિકો તમારા સાહિત્યની શું પ્રગતિ, સિટીની અંદર હો. અરે પણ મારે સિટીમાં આવવું કેમ, મને કંઈ જેતપુરના કામ સિવાય બીજું કંઈ કામ આવડે નહીં, ખાડીના કારખાના સિવાય મને કંઈ કામ આવડે નહીં. તો પોતાના સમાજની માલિકો મને રહેવાની વ્યવસ્થા કરી દીધી અને આખા સમાજને સમજાવી અને મને જેને રાખ્યો એવા મારા પરમ મિત્ર લલિતભાઈ ગોરીચા અહીં ઉપસ્થિત થયા છે, જે મને અહીં લઈ આવ્યા કે આ કલાનો ગામડામાં વિકાસ નહીં થાય, તમે અહીંયા આવો. એ વ્યક્તિ આ દે છે સાંભળીને ટેકો દઈને બેઠા, કોઈ પણ જાતનો મોહ નહીં. વડાલા સ્કૂલના આચાર્ય હતા. એ ત્યાં આવ્યા પછી ધીમો પ્રોગ્રામ કરતો થયો. એ વખતે 1997માં જુનાગઢના પ્રવીણભાઈ, જેને સાહિત્ય રસિકો કહીએ ને, એવા 4-5 સાહિત્ય રસિકોને એમ થયું કે આ વ્યક્તિનું આપણે કંઈક સન્માન કરીએ ને ખાવકોથી મકાન જેવું કંઈક કરી દઈએ સન્માનના બાને. તો એ પ્રોગ્રામમાં ભીખુદાનભાઈ માનની પદ્મશ્રી ઉપસ્થિત રહેલા અને આવેલા. 1997માં મને 1 લાખ રૂપિયાનો ચેક આપી અને મારું સન્માન કર્યું હતું. રાજા બાપા વેકરીના દીકરા ભાવેશભાઈ અહીં ઉપસ્થિત છે. આજ કેટલા થાય ગણી લેવાય, આ 97ની વાત. પછી પ્રવીણભાઈ અમે તો તિંગરિયાદી એવા, ટૂંકમાં મેરુઆતા, જાદવભાઈ અને આ બધા, હવે અમે દાદા નામ ન લઉં તો હાલશે, પણ આ બધા વિક્રમથી લઈ, વિજયથી લઈ, સમીરથી લઈ, આ યુવાન મિત્રોથી લઈ અને વડીલો સુધી આ ગામે મને સાંભળ્યો છે. હજી પણ યુવાનો સાંભળે છે.
ને બોલવાની કંઈક આજ મને આમ આમ હુબે છે કે કંઈક બોલીએ, કંઈક શક્તિનું સાનિધ્ય છે. જો કે આ દેશ જ શક્તિ ઉપાસક છે. આ દેશ ભાઈ આપ તો ખૂબ હિન્દુ સંસ્કૃતિ માટે અને ખૂબ આપણા શાસ્ત્રો માટે કરી રહ્યા છો, મને બધો ખ્યાલ છે. પણ કદાચને અતિશયોક્તિ ન થતી હતી પ્રભુદાનભાઈ, તો જ્યાં કપિલ પહોંચ્યો છે ને, સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન જે કપિલે આપ્યું, કપિલ જ્યાં પહોંચ્યો છે ને ત્યાં હજી આજનું સાયન્સ નથી પહોંચ્યું. હજી આજનું સાયન્સ ફક્ત ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યૂટન સુધી ગયું છે, એથી આગળ નથી ગયું. આજે 3 શક્તિની વાત જે કપિલે કરી ને, સાત્વિક, તામસી અને રાજસી, એ સાયન્સનું ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યૂટન એક દોડાવે, એક રોકે અને એક બેલેન્સ કરે. કપિલ જ્યાં પહોંચ્યો છે ને હજી આજનું સાયન્સ નથી ગયું. અને ભગવાન શ્રી કૃષ્ણે ગીતાના બીજા અધ્યાયના 11મા શ્લોકથી જે બોલવાની શરૂઆત કરી એ કપિલના સાંખ્યથી કરી. અશોચ્યાન વ શોચસ્તમ પ્રજ્ઞાવાદાંતે ભાષસે ગતાસુન ગતાસુન નાનું શોચંતી પંડિતા. આ કપિલનું સાંખ્ય છે. મારો કહેવાનો અર્થ એ છે કે આ દેશ અને આ દેશ પાસે જે કંઈ શાસ્ત્રો હતા ને, મને હમણાં લંડનથી એક ભાઈનો ફોન હતો, ત્યાંની યુનિવર્સિટીમાંથી પુસ્તક લઈ આવતા છે મેં હતા અને એ વાંચતા છે. તો ખરેખર વિજ્ઞાન અને સાયન્સ આધારિત જે છે ને એ બધું લઈ ગયા ને એ બધી વાતો ચમત્કારમાં મૂકતા ગયા. આ બધા ચમત્કાર છે, બધી વાતો ચમત્કારમાં જ ખપાવી દીધી બોલીને. આપણને એ ચમત્કારમાં જ લઈ ગયા. અને મૂળ મુદ્દા છે ને હસ્તલિખિત, એ વાણ ભરીને અહીંથી ઉપાડી ગયા. વલ્લભીની જે નાલંદાની તક્ષશિલા વિદ્યાપીઠની આ પુસ્તકાલયો ભાંગીને અંગ્રેજો લઈ ગયા. એ લાંબી વાતમાં હું નહીં જાઉં. મારે આ શક્તિના ગુણગાન ગાવા, શક્તિના સાનિધ્યમાં પણ કંઈક એવા મારોડા મળ્યા છે, એવા કંઈક માણા મળ્યા છે. સાજન વહાં ગાઈએ કે જહાન હોય સુજાન. ત્યાં જઈને જ ગાવું જોઈએ, ત્યાં જઈને જ બોલવું જોઈએ, ત્યાં જઈને જ પોતાની વાણીને, પોતાની કલાને વ્યક્ત કરવી જોઈએ કે જ્યાં કલાને વધાવનારા હોય. બાકી મેં સંસ્કૃત શ્લોક વાંચ્યો હતો કે વિદ્વાને પોતાની વિદ્વસાહિત મરી જવું જોઈએ, બાકી ખારા પાઠમાં કોઈથી બીજ ન બોવવું જોઈએ. વિદ્વાને પોતાની વિદ્વસતા સહિત મરી જવું જોઈએ, પણ ખારા પાઠમાં બહુ રાજી છે હામો તાલી લે, દે તાલી, એ દે તો નહીં, હામી લે. તો સાજન વહા ગાઈએ જહાન હોય સુજાન. કેમ કે અધૂરા દુઆ પૂરા કરે અને પૂરા કરે વખાણ. અહીંથી કદાચ કવિતા ચૂકી જાય તો સામેથી પૂરી કરી દઈએ, અને અહીંથી પૂરી બોલાઈ જાય તો એને તાલી પાડી અને વધાવી દઈએ. એક ભાઈને પગે હરફ કર્યો તો નરમીનો વરક પર દાંત કાઢવા હતા, નાક ખી જાય ને બીજી વખત કર્યો તો મીંડો ખડખડ દાંત કાઢવા. એટલે નાગની જો મારી નાચમાં ઝેર વયું ગયું. આ મરી જાવ છે ને પણ દાંત કાં કાઢે? એ ખીજાઈને ત્રીજી વખત કરી લો, પણ પછી ફૂણ ચડાવીને બેઠો, જોવું કેવો દાંત કાઢે. આમ નાક ફૂણ ચડાવીને બેઠો તો જેને પગે કર્યો હતો ને એને ગોઠણીથી પગ નોખો કર્યો. એ લાકડાનો હતો, પગ ચડાવેલો હતો. એ ફેરવીને હરપને માર્યો, હરપની બોડી ભૂહી નાખી. એમ હારીથી વાતો માંડીને સામેથી પડકારો ન મળે ત્યાં અમને એમ થાય કે અમારામાંથી કલા આવી ગઈ કે માણસ લાકડાનો છે, ન હલે ને ચલે ને ડોલે ને બોલે. કા અમારામાંથી કલા ગઈ અને કા માણસ લાકડાનો છે. નકર કાંઈક તો લાગે ને, સુર લાગે, સંગીત લાગે, શબ્દ લાગે, વેણ લાગે, દુઓ લાગે, છંદ લાગે, કાંઈક તો લાગે ને માણસના દીણાને. તો દેશ શક્તિનો ઉપાસક. અને શક્તિના 3 સ્વરૂપ, મહાલક્ષ્મી, મહાસરસ્વતી, મહાકાલી. પછી જયંતી, મંગલા, કાલી, ભદ્રકાલી, કપાલિની, દુર્ગા, ક્ષમા, શિવા, ધાત્રી, સ્વાહા, સુધા કયો, શૈલપુત્રી કયો, બ્રહ્મચારિણી કયો, કુષ્માંડા કયો, ચંદ્રઘંટા કયો, કાત્યાયની કયો, કાલરાત્રી કયો, મહાગૌરી કયો, સિદ્ધિદાત્રી કયો, કે ભેડિયાળી હોનર હામાની હોય, પીઠળ હોયાની હોય, કરણી મેહારી હોય, જમણી ધાનાની હોય, રાજલ ઉદાની હોય, બુટબલાને બેચરા બાપલ દેથાની હોય, દેવલ ભલાની હોય, દેવલ કાથિયાલી હોય, નાગભાઈ હરજોગની હોય, કાકભાઈ છત્રવની હોય, ખોડિયાર મામડિયાની હોય, આવડ માદાની હોય, હરવડી સાખડાની હોય, ગેલ ભાડલાવાળી હોય, મોગલ ગાંગણિયાની હોય, કામભાઈ જહા બાટુની હોય, ધનભાઈ મેઘાણદ રેઠની હોય, કે ચાપભાઈ હરરૂપ ચોરાડાની હોય. એના મંદિર નવા, એની મૂર્તિ નવી, એના પૂજારી નવા હોય. પણ એ દેવ તત્વ જૂના એ જે શક્તિ, અને એવી શક્તિ પીઠ ભારતમાં 51 હતા, પછી 52 થયા, પછી
બધા એમ કરતા કરતા અત્યારે 108 થયા, પણ એક શક્તિપીઠ મળ્યું. એક શક્તિપીઠ એટલે પાટણ વાવનો ડુંગર, જેને આરસનો ડુંગર કહેવામાં આવે, જેને ઈડંબાવન કહેવામાં આવે, એ પાટણ વાવના ડુંગરે બેઠેલી મા શક્તિ ના દીકરા ભરત ઉપરથી આ દેશનું નામ ભારત પડ્યું. નામ પુરુષનું હોવા છતાં માં કહેવાય. ભારત માત કી જય. અને બીજું, આ દેશના એક ગ્રંથ એવો છે જેને માં કહેવાય છે અને એ ગ્રંથ સજીવ છે. તમને એમ થાય ગ્રંથ સજીવ હોય, હા. એનો કોઈ પ્રમાણ દાખલો કે કોરટની માલિકોર ગીતાના સોગન ખવાય છે. સોગન ખવાય છે એનો અર્થ એ થયો કે એ જીવતી છે. મરેલાના હમ ખાય કોઈ માને થોડું? મારી હાથમી પેઢી બાપા મરી ગયા એના હમ ખાઉં તો એ કોઈ માને થોડું? હમ તો જીવતા ના ખવાય. તો ગીતાના હમ ખવાય છે એનો અર્થ એ થયો કે ગીતા જીવતી છે, એ ગ્રંથ છે, એ સજીવ છે અને એ માં છે. શક્તિથી જ બધું છે. અને મારી હાદી ભાષામાં કહું તો બ્રહ્મા બદલી જાય. બદલે ને, ચોકડી બદલે એટલે શું કહે? બ્રહ્મા બદલી ગયા, બ્રહ્મા બદલી જાય. વિષ્ણુ પોટી જાય, શાંતાકારમ બધું કે સૈન્યમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદ્દમ મેઘવર્ણમ. એ હોઈ જાય. એમાં દેવ પોટી 11 આવે ને દેવ ઉઠી 11 આવે ને બ્રહ્મા બદલી જાય. વિષ્ણુ પોઠી જાય, શંકર સમાધિમાં બેસી જાય. હા, એ અખંડ લગાવી જાય સમાધિ. કેટલા વર્ષે છૂટે એ કઈ નક્કી નહીં. કે તેથી આ જગતનું સંચાલન કોણ કરે? કે તેથી શક્તિ કરે, ન જાગે ન સોવે ન હાલે ન રોલે, ગુપતિ ન થતી કરંતી કે લોલે ભુદાલમ ઉદાલમ વિશાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની. એ જાગતી નથી, હુતી નથી, બેહતી નથી, ઉડતી નથી, હાલતી નથી, છતાં બધું કરે. ઈ તાકાત. એ શક્તિ ન હોય તો મસર ઉડી ન હોગે, એ શક્તિ ન હોય તો હાથી હાલી ન હોગે. કીડીથી માંડી અને કુદર હુંદીને આવને જીવાડનારી હોય તો એ શક્તિ છે. આ તાકાત આવું જાય. એટલે મને દાદ બાપુની એક કડી યાદ આવે. દાદ બાપુ કે અમારે બાપુ છે ને ભાઈ, બહુ અતિશય દાદ બાપુના ચાહક. જે હામાં મારે બેઠા નજરે મને એમાં કડીયું યાદ આવતી છે મને. દાદ બાપુની કડી શક્તિને લગતી. હમણાં પદ્મશ્રીનો ઇલકાબ ભારત સરકારે આપ્યો. ભલે થોડો મોડો પણ આપ્યો. એટલું એનો મોડો આપ્યો એટલો અફસોસ રહી ગયો, બાકી આપ્યો. એક કવિ શ્રી દાદની કવિતા અને એની એક જ પોઈન્ટ હું આપને કહું છું. લાખ માણ ઘડી કે તો ઉભાર્યો મારા વીર ગોળલાની વાગુ તમે જાલો ને કરવી માર રાખ ધલડાની વાત થોભાવો રથડો થાલો. આખી રચનામાં મહત્વનો શબ્દ થોભાવો રથડો ઠાલો. હું કરવા જાનકી ઉતરી ગયા હતા અને જે રથમાંથી શક્તિ ઉતરી જાય ને પછી ઠાલો જ થઈ જાય. પછી લાકડાને હોપી આવવાનું રીએ. શક્તિ ઉતરી ગઈ છે, શક્તિ વહી ગઈ. શક્તિ જાય પછી કાંઈ નહીં છે ત્યાં સુધી કોઈનામાં દાતારી નહીં, કોઈનામાં. જો ઘણી વખત એમ કહેતા હોય ચારણો મેર બેઠા હોય મેરના વખાણ કર્યા ને, આયરો બેઠો તો આયરના વખાણ કરે ને, રાજપૂત બેઠા હોય રાજપૂતના વખાણ કરે ને, કાઠી બેઠા કાઠીના વખાણ કરે ને. એ તો એ માને છે કે અમારા વખાણ કરે, બાકી અમે કોઈ દી કોઈના વખાણ કર્યા જ નથી. અમે તો જેનામાં શક્તિ પ્રગટ થઈ અને બિરદાવ્યા છે. પછી ગમે એ હોય જ્ઞાતિ ગમે એ હોય, કોઈનામાં દાતારી નહીં, કોઈમાં સુરવીરતા નહીં, કોઈનામાં ભક્તિ નહીં, કોઈનામાં એક દેશ રક્ષણ નહીં. જ્યાં જ્યાં શક્તિ પ્રગટ થઈ
ને અમે એ શક્તિને બિરદાવી છે ને એ શક્તિને બિરદાવ્યા વિના અમે રહી શક્યા નથી. કારણ કે દુનિયા આખી બાપના નામે ઓળખાણી, અમારી એક જ જ્ઞાતિ એવી છે કે જે માના નામે ઓળખાણી. ભાન બે ભાન મામા તુજને રેટાયન વિસારી બાપનું નામ દીધું. ચારનો જન્મથી પક્ષપાતી બન્યા અને શરણ એક જનની તણું લીધું. મળતે લડાઈ વાળા મોટા કર્યા પ્રથમ સતકાવ્યના દૂધ પાયા. આવા ખોડ લે ખેલવા બાળને માવડી. હવે યાદ કર સોડમાં જોગ માયા. નર નરાધીશ જગદીશ રીઝા હતા અને યમતના જે ઝરના સુકાયા. રાસ રમતી હતી યમતણી જીભ પર અને જણનનું પૂર જણકાર થાતા. હે ભગવતી તમારી જીભ રમતી હોતી હતી. નર નરાધીશ જગદીશ રીઝા હતા. માણા રીજા, રાજાઓ રીજા અને રાજાઓનો રાજા હતો. એ ગામની બેહુનું ખાડું વારી ગોવાળિયાને મારી અધમુવા કરી આખું ખાડું વાળી અને આવ્યો ને ફૂઈને એમ કીધું લે તારે જેટલું રાખવ્યું એટલું રાખ. તાર્યું તો ન જડ્યું પણ બીજાનું લેવું. પણ હવે મને જામ જીવવા ન દે અને મારી માથે કેસ કરે અને કાળા પાણાની સજા થાય અને રીબાઈ રીબાઈ મરવું એના કરતા ભાઈડા વડથી ન મરવું. એટલે હું જાઉં છું પોલે પાણે. અને એ પોલે પાણે એ ઉતારો કર્યો નાથા મોઢવાડિયાએ અને એ જામની હદમાં બારવટો ખેડી અને પોલે પાણે આવતો રહીએ. પ્રભુદાનભાઈ બરડા ડુંગરમાં પોલો પાણો છે, કદાચ આપણે જોયો હશે. આ માણા જાય ઘોડી હોતો વયો જાય એટલી જગ્યાએ માલિકો વિશાળ પડશે. માલિકો રેઠાણ થઈ શકે, માલિકો રસોડા થઈ શકે, માલિકો માણસો ભાવેશભાઈ રહી હગે એ બધી વ્યવસ્થા છે. 200 માણસ હમાય દે એવડું માલિકો સગવડતા છે. ન્યારીએ જામની હદમાં બારવટો ખેલી આવે, ગામડા ભાંગી આવે, પોલે પાણી આવતો. કારણ પોલો પાણો રાણા સાહેબની હદમાં. એટલે આપણે કેમ આલિયા ભાગી જાય ને પછી કઈ કરી નથી શકતા. આપત્તિ તે નથી વારી નાખતા. હાવણી ઘર વારે, હાવણીનો ફરિયું વારે. આ હિન્દુસ્તાન વાર નાખે. આનું શું કરવું? ઠીક છે, બધી વાતો મૂળ વાત. ભલે પણ આવતો રે. અને ભાઈ બારવટિયા તો ઘણા થયા છે ને અટાણે છે, નથી એમ નથી, ખાલી ઠેકાણા ફેરીમાં. હા, એવું કઈ નથી કે અટાણે નથી, અટાણે છે, ખાલી ઠેકાણા ફેરવા. ઉદરે લુગડે થઈ જતું હોય તો શું કરવા હરેડ થવું જોઈએ? એમ જે કામ જોઈએ બારવટું આમ પાર પડી જતું હોય ને આમ શું કરવા કરવું જોઈએ? પણ મૂળ વાત કરી દઉં. અને એ કીર્તિ ફેલાણી. બારવટિયા તો ઘણા થયા પણ 2 બારવટિયા એવા થયા કે જેને સંતના બિરુદ લઈ ગયા, જેને ભક્તના બિરુદ લઈ ગયા. એવા 2 બારવટિયા. એક આપા જોગીદાસ ખુમાણ, જેને કુંડલા હાટું થઈને બારવટું ખેડ્યું, એને સંતનું બિરુદ લઈ ગયું. અને બીજો નાથો મોઢવાડીયો, જે નાથો ભગત કહેવાનો, એને ભગતનું બિરુદ લઈ ગયો. તેને નીતિથી બારવટા ખેડ્યા. નાથાના રાહાળા ગવાણા. શેરીએ નાકે બેનું દીકરીઓ ભેડીયું થાય, રાહાળા ગાય, કવિઓ કવિતાઓ લખે. એમાં રાજા નામના 12 નાથા મોઢવાડિયાને વિસી લખી, 20 દુવા લખ્યા. અને એ વિસી લઈ અને સંભળાવા ગયો. જે કઈ ને મોજ આવી હોય એ વિસી પ્રખ્યાત થઈ. અને એમાં છત્રાવા ગામનો રાણો ખૂટી કરી અને મેર દ્વારિકાની જાત્રાએ નીકળ્યો અને મોઢવાડાના પાદરની માલિકોથી સંઘ નીકળ્યો. એ વખતે વણઘા પટેલે આડા ફરી અને એટલું કીધું કે આજ સંઘ છે એ મારે ત્યાં રાત રોકાઈ જો. તેથી તો માણસને આવા સંઘ નીકળે ને તો એમાં લૂંટાઈ જવાની હોડ લાગતી.
હા, એમાં એને એમાં લૂંટાવાની મજા આવતી. ભલે બીજાને એમ થતું કે હા આનું નહીં રીએ, હા આનું નહીં રીએ, પણ ઓને તો એમાંય મજા આવતી. એટલે નરવો બાપુ કહેતા કોઈ રૂસ્તો પૂછતો જાડો માણા હોય ને દુબળો કરી દેવો તો શું કરાય કે દાતારના વરામાં તેડી જવાય. દાતારના વરામાં તેડી જાવ ને બળેતરામાં એટલે હુકાઈ જાય કે આનું નહીં રીએ, આનું પૂરું થઈ જાય, આનું નહીં રીએ. ખરતતા ખૂટી જશે એ તો મૂર્ખ મનનો વેમ. બાકી દાતા કે મારે દેવું ઘટે આ બધું કાલ હશે કે કેમ, એ તો ખરતતા ખૂટી જશે એ તો મૂર્ખ મનનો વેમ. મૂર્ખો બેઠો બેઠો વિચાર કરે હાય ખવડાવે તો ખૂટી જાય, હાય આપે તો ખૂટી જાય, હાય દહીં તો ખૂટી જાય. બાકી ઘહાતા ચંદનની જે મજા શીતળતા જે ચંદન નથી, પાણાને શું ખબર પડે ઘહાવામાં શું મજા છે, એ ચંદનને ખબર પડે આમાં શું મજા છે. એ આડા ફરનારાને ખબર પડે કે જમાડવામાં શું મજા છે અને એમાં હોડ લાગતી. વચ્ચે નાનકડી એક વાત કરી તો ભાવનગર મહારાજા એમ કહેવાય છે, હું મારા મામા બેઠેલા કદાચ ભૂલતો ન હું, તો દ્વારકાની જાત્રાએ જતા હતા અને એમાં રસ્તામાં રાઘવ ભમરનું ગામ આવ્યું અને રાઘવ ભમરને ભેળો, રાઘવ ભમરને ઉઠાડાતો નહીં હો, મારા બાપુ એમ વાત કરતા, હું તો હોય તો ઉઠાડાતો ને, મા એમ કહી દેતા ભાવનગર મહારાજ હોય તો કે ભલે બે, બાકી મારા રાઘવને ઉઠાડાય નહીં. ઈ રાઘવ ભમર અને ઈ રાઘવ ભમરને લઈ અને દ્વારકા આવ્યા. એ દ્વારકા આવ્યા અને એમાં કંઈક એમ કીધું કે ગોમતીજીમાં પેલું સ્નાન ઈ કરે કે જે દ્વારકા જમાડે, 84 કરે ઈ ગોમતીજીમાં. ભાવનગર મહારાજ ને એમ કે આપણે જ પેલું સ્નાન કરશું. પેલું સ્નાન કરે એ દ્વારકા જમાડે. એ ભાવનગર મહારાજ તો હજી કપડા ચેન્જ કરવાની પેરવી કરતા હતા તો રાઘવ ભમરે લુગડા હોતો ઠેકડો ગોમતીજીની માર્યો તો એટલી વાટ થોડી જોવાય. હા રાઘવ કે બાપા હવે ઈ ટાણું આવ્યું છે, અટણે મને ખવડાવવાનો અવસર આવ્યો છે, તો એ વાત હવે કે લુગડા બદલાવાની જોવાય. આજ પણ દ્વારિકા જાવ તો એ દરવાજો બનાવ્યો છે, રાઘવ ભમરની તકતી મારી છે. ક્યારેક જઈજો કાંદા મહારાજની આશ્રમ ધારા જે દરવાજા, આ ઓડ લાગતી તું ખવડાવે ની મોર હું ખવડાવી દઉં, એવી એક એની ઉર્જા હતી, એક એવી હિંમત હતી, તાકાત હતી. અને આડા ફરીને મણગા પટેલે કીધું કે આજ તો મારે ત્યાં બધા ભોજન લેવાનું છે, રાત રોકાવાની છે. એ મંડી ગયા રોટલા ઘડાવા, મંડી ગયા લાપસીને આંધણ મુકાવા અને એ મંડી ગયા તૈયારી કરવા. એમાં એના ગરમ મંડી ગયા પાણી થવા, કારણ કે હાલીન સંઘ જાતો હતો. એ સેવા કરવા વાળા આવી ગયા અને એમાં રાણા હતા ખૂટી એમ કીધું કે તમારા ગામનો રાજો બારોટ વાર્તા બહુ સારી કરે છે, તો રાજા બારોટને તેડાવો ને, વાર્તા કરે તો દાયરાને મજા આવે. એમાં ટૂંકમાં વાત કરી દઉં, રાજા બારોટ એવા એ વાર્તા માંડી અને કીધું કે રાજા બારોટ તે નાથા મોઢવાડિયાની વિહી લખી છે, હા કે એ જરા સંભળાવ્યું ને. પ્રભુદાનભાઈ વચ્ચે એક વાત કરી દઉં, મારા બાપુ શામજી બાપુના 10 દુઆ લઈને ગયા, મારા ઘરની બનેલી હકીકત. જો ધંધોરમાં બોલું ને એટલે હું ફરિયામ બોલતો એમ બોલું, હું કઈ પ્રોગ્રામ દેતો એમ બોલતો નથી ને. એટલે જ મારા વિડીયા વાળાને ભેરો આજ લેતા એવું હાલ તો તને ખબર પડે કે પ્રોગ્રામ જેમ કેમ બોલે ને ફરિયામ કેમ બોલે. હા એ વાત કરું છું. એ 10 દુઆ લઈ શામજી બાપુના બનાવીને મારા બાપુ ગયા. એમાં કવિ કાન મળ્યા. કવિ કાન એટલે કોણ, યુવાન મિત્રોને ખબર ન હોય તો એને હું ઓળખાણ આપી દઉં. અમદેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં કવિતા જેને લખી, ધન કોખ જીજાબાઈને જેમાં શિવાજી પાયકો હતો તલવાર કેરી જુનાગઢ. એ કવિ કાન મળ્યા. ભીમભાઈ કાંઈ નવીન કે શામજી બાપુના 10 દુઆ બનાવ્યો. ભીમભાઈ 10 દુઆ હારા ન લાગે, કે 20 જોઈ, કે 25 જોઈ, કે 32 જોઈ. આ દુઆના નિયમો છે, કે 52 જોઈ, પણ 10 દુઆ હારા ન લાગે. 10નો આંકડો કઈ હોય? અરે કાન 10 તો મારે કીધે માંડ લખાણા, હું બીજા 10 કેમ લખો કે હાલો ને હજી બાપુને આવવાની વાર છે, તો આપણે અહીંયા લક્ષ્મણ ઘાટે બેસીને વડલો છે તે લક્ષ્મણ ઘાટ નહોતો પણ બેસીએ અને આ લખી નાખીએ. એ મારા બાપુએ અને કાનજીભાઈ એવો હદેખો માણા હતા. એ કાનજીભાઈ બે ભેળા થઈને બીજા 10 દુઆ લખ્યા. એ 20 દુઆ બનાવ્યા. શામજી બાપુ 5 વાગે પધાર્યા. દર્શનાર્થીઓ હતા, એ ભાઈ બધા ઉભરી બાપા ઉભરી, જો કવિઓ આવ્યા છે, કવિઓ આવ્યા છે. એને ઘડીક વાર સાંભળી બેસી જાઓ, બધા બેસી જાઓ, બેસી જાઓ, બધા બેસી જાઓ. બધા માણસોને બેહાડી દીધો. પંજાબી એની પાસે રહેતો, એ પંજાબી બધાને બેહાડી દે, બધાને બેહાડી દે. બધા બેસી ગયા.
હું કવિઓ બોલો બોલો, કવિઓ કાંઈ નવું કાંઈ લઈ આવ્યા, નવું કાંઈ લઈ આવ્યા? મારા બાપુ કે શામજી બાપુ હું આપને વીસી બનાવીને આવ્યો છું, કે બોલો 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 બોલો. એક દુવા, બે દુવા, ત્રણ દુવા, ચાર દુવા, મારા બાપુ જેમ જેમ દુવા બોલતા ગયા એ શામજી બાપુ મરક 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 દાંત કાઢતા ગયા. 20 દુવા પૂરા થયા એટલે શામજી બાપુ એટલું કીધું કે ભીમભાઈ મને એમ લાગે કે આ બે કવિઓએ ભેરા થઈને દુવા બનાવ્યા હોય. આ શામજી બાપુની તાકાત, આ શામજી બાપુ સંત જેને કુંભનો મેળો જમાડ્યો. હા, કાલતીથી વાહ વાહ. આ કેટલા બધા વાના ભેરા થઈ ગયા હે. કુંભના મેળામાં એ બાહુલીઓ ગયો, એ ભગત કુંભના મેળામાં ગયા, કરોડોની સંખ્યામાં સાધુઓ, અને એ ટાણે ભીમબાપુ કાઠી ભેળા ને એમ કીધું કે ભીમભાઈ મારે કુંભનો મેળો જમાડવો. અરે બાપુ આ કરોડો સાધુઓ અને કરોડો માણસો અને કેમ જમાડે? બાપા મારે જમાડવાની ઈચ્છા થઈ કે પણ કરાય કે એ તો સાધુઓને પૂછો. દરેક અખાડાના મંતોને બોલાવ્યા, ભાઈ મારે તમારા અખાડાને જમાડવો. કેટલી મૂર્તિ? તો કોઈ કે 500, કોઈ કે 1000, કોઈ કે 2000, કોઈ કે 200, કોઈ જેટલી જેટલી મૂર્તિઓ હતી. બાપા હું ખાવું? તો કોઈ કે દૂધપાક, કોઈ કે લાડવા, કોઈ કે લાપસી. કેટલો ખર્ચો થાય? કે આટલો, કોઈ લાખ, કોઈ 2 લાખ, કોઈ 5 લાખ. બાપુ આટલો ખર્ચો એટલે એ થેલીમાં જ કાઢીને જે કાલ્યો બાપા, આલ્યો બાપા, આલ્યો બાપા. અને શામજી બાપુની જય, શામજી બાપુની જય. કુંભના મેળામાં માણસ હલકે નીકળ્યું, પ્રશાસન ધ્રુજી ગયું કે આ માણસને કેમ રોકવું. છેલ્લે એમ કીધું બાપુ માણસને અમે રોકી ન શકીએ, આટલી પબ્લિક રોકાય નહીં, તમે પબ્લિકને દર્શન દેવા માટે થઈને આવો. અને એ વખતના મહામંડલેશ્વરોને કીધું કે કંઈક વ્યવસ્થા કરો, નકરા માણસો રોકાય નહીં. આ જે અજાણ્યા છે ખબર નથી કોણ સામદી, આવું કોણ જેને કુંભનો મેળો જમાડ્યો? ન ભૂતો ન ભવિષ્યથી પેલાય કોઈ જમાડ્યો નથી, નદી કોઈ કદાચને ન જમાડે. રોકો આને કે બાપુ રોકાય નહીં પબ્લિક. એ ભગતને કયો પબ્લિકને દર્શન દેવા નીકળે. અને તેથી મહામંડલેશ્વરે ભેળા થઈને કીધું બાપુ આપને હાથીની અંબાડીએ બેસી અને પબ્લિકને દર્શન દેવા જવાનું છે. કે બાપુ હું તો ભગત કોટી કહેવા, મારાથી હાથીમાંથી ન બેહાય. કોક તમારા સંતને બેહાડો એની પાસે હું ભગત થઈને બેહે. કેટલી નિર્મળતા, કેટલી નિર્મળતા. કુંભના મેળામાં જેનું સ્વાગત કરવું છે એમ કે છે કે તમારા સંતને બેહાડો, હું એના ચરણની રદ થઈને બેહું. હું તો ભગત કોટીનો માણા કેવો બાપા. યાદ કરીએ ને હૈયું ભરાઈ જાય. શું નિર્મળતા આવી, શું તાકાત. અને કુંભના મેળામાં હાથીની સવારી માથે નીકળ્યા હો શામજી ભગત. આજ પણ તમને ફોટો જોવા જડશે. આ તાકાત હતી. કવિરાજ 2 કવિઓના બનાવેલા દુઆ છે. હા બાપુ માફ કરજો, મેં અને કવિ કાને ભેરા થઈને દુઆ બનાવ્યા. આ સમજદારી. એક પછી રાજો બારોટ દુઓ કેતો જાય. 20 દુઆ પૂરા થયા એટલે રાણા ખૂટી એટલું કીધું કે રાજા બારોટ 11મો દુઓ પાછો બોલતો. ભાવેશભાઈ સમજાય વાત હવે તમને કહું, કદાચ ન સાંભળી હોય, આ સમાજે તો બહુ સાંભળી હોય. 11મો દુઓ પાછો બોલતો અને 11મો દુઓ ઉપાડ્યો. અભંગ અનમેર લોકોમાં લેખાત અમના થા જન્મ નો થાત વંશમાં વાસ્યાંગ રાવું હે દિલાક ના થા જન્મ નો થાત આ વંશમાં વાસ્યાંગ રાવું. 11 અભંગ અને મેર લોકોમાં લેખાત. અને રાણા ખૂટી એટલું કીધું કે રાજા બારોટ વધારે પડતું નથી કહેવાય ગયું. કે કેમ કે નાથો એક જ લોઢું બાંધી હગે, હવાસર લોઢું અમે નો બાંધી હગીએ. વધારે પડતી નથી કવિતા કહી દીધી કે બાપા એ તો ટાણું આવે તઈ ખ્યાલ આવે. મગજનો આકરો માણા નીકળી ગયા. અહીં રાત રોકાણા, સવારે સંઘ ઉપડ્યો, દ્વારકાની જાત્રા કરી, પાછો નીકળ્યો, પાછો મોઢવાડે આવ્યો. વણઘો પટેલ પાછો આડો ફેર્યો અને રોયકા. અને એમાં રાજા બારોટે સંઘના માણસોની હારે ઝીણી ઝીણી વાત કરતા કરતા પૂછી લીધું કે ચીલો દીધો તો
યુવાન મિત્રોને ખબર ન હોય એટલે કહું છું, દ્વારિકાની યાત્રા કરતા ને ત્યાં ભોગાત પાસે ચીલો લેવાતો. 20 રૂપિયા ટિકિટ હતી બેટ દ્વારિકામાં દર્શન કરી. તો મને સાંભળે મેં લીધેલી છે ચીલાની, આપણને ખબર નથી, પણ કરવેરો આ રીતના કરવેરા લાગતા. કે ચીલો દીધો તો કે હા, અખાઈ સંઘનો 300 કોરી ચીલો લીધો તો, અને પોતાના ફળિયાની માલિકોથી તાજણી ઘોડી છોડી, હા એ ઘોડીની માથે પ્લાન નાખ્યો અને વણગા પટેલની ડેલી પાસેથી નીકળીને નાથાએ હાથ નાખ્યો કે વણગા પટેલ જાગસ કે હું તો કે જાગું છું, કે તો હું હમણાં આવતો રહું, દી ઉગશે ને દી ચડશે ત્યાં તો પાછો આવતો રહે, એકે મહેમાનને જવા ન દેતો, હું કહું બો પાઉં પછી જવા દઈ દે ને જવા દેતો તને જગદંબાના સોગંદ છે. આટલું કહી અને ઘોડી મારી મૂકી. એ દી ઉગું થતો તો તે પોલે પાણે ગયો અને પોલે પાણે જઈ અને જેમ આપણે ગામડાની ભાષામાં ખોરખરે જાય અને જે માથે ફારીયું ઓઢે ને એ માથે ફારીયું ઓઢી નાથા મોઢવાડિયાની પોક મૂકી નાથા રે કરી નાથો મોઢવાડિયો દાંતણ કરીને રાજ નાખે, રાજા બારોટ હું જીવું છું, મારી પોક કે મરી ગયો, નાથો મરી ગયો, નાથો મરી ગયો, નાથો મરી ગયો. પણ વાત શું છે કે નાથો જીવતો હોય અને મેરના દીકરા જાત્રાએ જાય ને કે ચીલા થોડા લેવાય. નાથો મરી ગયો, મર્યો હોય તો ચીલો લેવાય, નકર નો લેવાય. કેણે લીધો? રાણો ખોટી સતરાવેથી જાત્રા કરવા નીકળ્યો છે ને ભોગાત ચીલો લેવાનો છે. લખ નાથા મોઢવાડે લખતા ન આવડતું, લે કાગળ પેન લખ. એ ખડીયો દીધો, કાગળ લીખો. હું કહું એમ લીખું કે જે છત્રાવાનો સંઘ આવ્યો હતો ને એની પાસે જે 300 કોરી તમે જે ચીલો લીધો છે એમાં બીજી 300 કોરી નાખી અને રોંઢો થાય તો મોઢવાડે પોતાડી દેજો, નકર નાથો આવે. અને અહીંથી ઘોડી રવાના થઈ માણસની. રાજા બારોટને કીધું જા હવે ઘેરે હોઈ જા. અને રાજા બારોટે આવીને વણગા પટેલને કીધું કે મહેમાનને રોકજે, બપોરનું ખાણું હોતે આપણે દેવું, મહેમાનને હવે જવા દેવાય નહીં. એ રાજો બારોટ બેઠા એ ફરીવાર દાયરાને જમાવટ બોલી અને એમાં રોંઢાના ટાણે ચીલાવાળાનો માણસ આવી અને 600 કોરી રણા ખોટીને પાસે મૂકીને કીધી કે આ 600 કોરી કે 600 કેમ કે 300 તમે દંડની ભરી હતી અને 300 નાથાએ કીધું વધારાની હામી મોકલજો નકર નાથો આવે. 300 આ 600 કોરી અને તઈ કીધું કે રાજા બારોટને દઈ દો. રાજા બારોટે કીધું ભલે લઈ લે, એમાં ના નહીં, પણ રાણા ખૂટી કેવલો 11મો દુઓ ગાઉં. સાહેબ કવિતા લખ્યા પછી સાબિત કરવું પડે. ક્યારેક સમાજ પ્રશ્ન કરે કે આ કેમ, કે કરી દેવું પડે. જો આમ ઘણી વખત અમને ઘણા પૂછતા હોય તમે આના વખાણ કરો, આના વખાણ કરો, બાવડા પકડીને કેવું પડે કે હાલ દેખાડું, હાલ હજી એવા પડ્યા હવદના ઓશિકા કરીને હુએ એવા. આમ ભળીએ નથી કોઈ દી, નકરી અડધી મને યાદ હોય કે કંઈ આ અર્ધણિયા ઘાયલની વાત છે, પણ આપણે કોઈ દી કરી નથી. પણ ગીત છે એટલે એની એ કડી તમારી ફરમાઈશ છે એટલે હું પૂરી કરી દઉં. તો મને કોક આવતો બાપા ઘોર કરવા દઈને ફરમાઈશ કરી હોય, નકર કવિતા અમને લાગે. બે કડી કહી દઉં પ્રભુદાન બે લાગે ને, હે હા કવિતા પાકડી જાય તો લાગે. ટાઇટેનિક ડૂબી. પ્રભુદાનભાઈ હું તો થોડોક ઇતિહાસનો માણસ છું, થોડોક સાયન્સનો વ્યક્તિ છું. 78માં મેં સાયન્સ કરેલું. મારા મામા મને આમાં આવવા દેતા જ નહોતા કે અમે કરી લીધું તમે રહેવા દો. તેથી કંઈ બાપા આવા બધે તો નહોતા, જેથી ભોગવા ટાણા છતાં ભાગ ફેરવીને લઈ આવ્યા. સાયન્સનો માણા એટલે મને ગમે, ઇતિહાસનો માણા એટલે હું કહું. 1912માં ટાઇટેનિક ડૂબી. આમાંથી ઘણા જોયું છે, ન જોયું હોય તો કહેજો મને. જોયું છે કોઈ ટાઇટેનિક? હા, જેને જોયું એને ખ્યાલ છે. વર્ષો પછી સેટેલાઇટમાં પકડાની
વર્ષો પછી સમાચાર હાલતા થયા ટીવીમાં. એ સમયની એક પેસેન્જર જીવતી રહી ગયેલી. એને ટીવીમાં જોયું, મીડિયાવાળાનો સંપર્ક સાધ્યો કે આ સ્ટીમરની પેસેન્જર હું જીવું છું. તરત મીડિયાવાળા ત્યાં પહોંચી ગયા અને એની ભવ્યતા અને એ બાઈએ જે કંઈ વર્ણન કરી દીધું એના ઉપરથી અબજોના ખર્ચે પિક્ચર આ જગતને મળ્યું ટાઇટેનિક. કેમ ભાંગી, કેમ ત્રણ કટકા થયા, એની ભવ્યતા કેવી હતી, એ બધું જે વર્ણન કર્યું. મરી મસાલા ઉમેર્યા હોય અને એક વિવિધતાવાળું જબરદસ્ત અબજોના ખર્ચે એક પિક્ચર મળ્યું ટાઇટેનિક. મારે આપને એ કહેવું છે કે એની પહેલાં એક આપણી ડૂબી હતી. ટાઇટેનિકની પહેલી સફર હતી, આની પહેલી સફર હતી. કરાચીથી ઉપડી, માંડવી આવી, માંડવીથી 13 જાનો ભણસારીઓની બેઠી, 13 વરરાજા. અને ત્યાંથી ઉપડી એક દ્વારકાના ગોગડી બ્રાહ્મણ એનો પરિવાર જીવે છે, તાવ આવ્યો એને ઉતારી દીધા. ત્યાંથી ઉપડી પોરબંદર પહોંચવા આવી અને એ વખતે લેલી સાહેબ નામના એડમિનિસ્ટર 3 નંબરના સિગ્નલ મારી દીધા કે ભયંકર વાવાઝોડું આવે છે, કોઈ પણ વાણવટિયાને સમુદ્રમાં જવાની મનાઈ કરી દીધી. અને આ સ્ટીમરનો જે કેપ્ટન હતો, જે હાંકવા વાળો હતો, એને કીધું કે રોકાઈ જા, કે ખર્ચો કોણ ઉપાડે. તેથી પોરબંદર મહારાજાએ જાહેરાત કર્યો કે 1 દી રોકાય, 2 દી રોકાય, 3 દી રોકાય, 4 દી રોકાય, જેટલા દી વીજળી રોકાયનો તમામ ખર્ચો છે પોરબંદર રાજ ઉપાડશે. આગળ જવા દેવામાં ના આવે. એક પણ પેસેન્જરને સ્ટીમર સુધી લઈ જવાની મનાઈ કરી દીધી. ત્યારે ભાવેશભાઈ કોઈએ વાંધો ન ઉપાડ્યો, મેટ્રિકના વિદ્યાર્થીઓએ વાંધો ઉપાડ્યો. કારણ કે એ વખતે મેટ્રિકની પરીક્ષા સૌરાષ્ટ્રમાં ન લેવાતી, તેથી ગુજરાત નહોતું. આપને કહી દો, બધા યુવાનોને ખ્યાલ છે, ગુજરાત નહોતું. તેથી સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર, અને આ દેશની માલિકો રાષ્ટ્ર હોય તો 2 જ, સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર. બાકી પ્રદેશ ને આન તેને હું ઘણું છે, રાષ્ટ્ર 2 જ. એક સૌરાષ્ટ્ર, બીજું મહારાષ્ટ્ર. એ મહારાષ્ટ્રમાં અમારું વર્ષ બગડે, પણ એવો કડક અધિકારી એક પણ ભૂડકાને સ્ટીમર સુધી જવાની મનાઈ કરી દીધી કે નહીં જવા દેવામાં આવે. અને નિયત સમયે ત્યાંથી ઉપડી. રોકાણો નહીં, ટંડેલ રોકાણો નહીં. સાહેબ, મારા ખાસ યુવાન મિત્રોને કહું છું, જય માતાજી સાહેબ, ખાસ યુવાન મિત્રોને કહું છું કે જેટલું લખતા ગયા છે અંગ્રેજો, એ બધું સાચું નથી લખતા ગયા. મેકોલ નામના અંગ્રેજે આ બધા ધંધા કર્યા છે. ગુરુકુળો બંધ કરાવીને કોન્વેન્ટો શરૂ કરાવી, કંઈક ઇતિહાસો ફેરવી નહીં ખા. વાસ્કોડી ગામાએ ભારત ગોઈતું, વાસ્કોડી ગામાએ ભારત ગોઈતું. આજ તમે ગોવામાં જાઓ તો ગોવા ને મડગાંવ ને પણજી ને વાસ્કોડી હું બધું ફેર્યો છું. નામ આપી દીધા હસોડા એના નામના. વાસ્કોડી કેદીનો દરિયામાં રખડી રખડીને મરી ગયો, ખોરાકે ખૂટી ગયો ને પાણીએ ખૂટી ગયું. કચ્છનો મલેક નામનો ખારો કાલિકેટ બંદરે મૂકી આવ્યો. વાંચો, આપણા ઇતિહાસ દાટી દીધા આપણા. હવે હું એ વાતને લંબાવતો નથી, પણ મને વચ્ચે જે મજા આવી ગઈ ને એટલે હું મારી પ્રસંગ કહું છું. એ ટનેલી ખારવા એ તો આવા કેટલાય વાવાઝોડા જોઈ નહીં ખાતા. નિયત સમયે ઉપડી એ માંગરોળ અને પોરબંદરની વચારે નેવી બંદર સુધીના કંઈક સમાચાર મળ્યા. અને એમ કહેવાય છે કે દરિયાના તળિયે એવડો મોટો ધરતીકંપ થયો કે આખે આખી પાણી હોતી વીજળી ક્યાં ગઈ એની આજની સુધી ખબર પડી નહીં. હું ભૂલતો નહોતો, ઈસવીસન 1888 ઇંગ્લેન્ડની કંપનીની માલિકીની હતી. એનું નામ તો વેતરણી હતું, પણ પહેલી વખત વીજળીથી દીવા બનાવ્યા હતા એટલે એનું નામ વીજળી પાડ્યું. તો મૂળ નામ એનું વેતરણી હતું. ક્યાં ગઈ ખબર ન પડી. સાહેબ, તેથી આ માધ્યમ નહોતા, તેથી સમાચાર પત્ર નહોતા, તેથી ટીવી નહોતા, તેથી રેડિયા નહોતા. અને છતાં ગામડે ગામડે ખબર પડી ગઈ કે પોરબંદરના દરિયામાં આવી એક ઘટના ઘટી. અને ખબર કોણે પાડી? આ માધ્યમ નહોતા. તેથી આ એકય માધ્યમ નહોતા, ટીવી નહીં, રેડિયા નહીં, છાપા નહીં. છતાં ગામડે ગામડે ખબર પડી ગઈ કે પોરબંદરના દરિયામાં આવી એક ઘટના ઘટી. અને ખબર કોને પાડી? એ ખબર પાડી હોય તો અમારા લોક સંગીતે પાડી છે, અમારા લોકગીતોએ પાડી છે.
સાહેબ આ સામાન્ય ગીતો નથી, ઇતિહાસને હાચવીને બેઠા છે. રાવણ અથાવાળા, સુંદરબાઈ વગાડવા વાળા આવતા, એ નાકે બેહે, એ દર્દીલા સુર છે, એ રાવણ અથાની મારી કોર વગાડે, છોકરાઓને ભેડા કરે, પછી લોટ જે કઈ લેવું હોય પણ એમાં એ સુર વગાડે અને સુરમાં એમ કહેતા